किसान भाइयों, मेरे वीडियो में आप सभी का स्वागत है। ये देखिए मैसी फर्ग्यूसन डायनाट्रैक 241। तो भाई हमारे इस ट्रैक्टर में क्या प्रॉब्लम हो गई थी भाई। हमारे ट्रैक्टर में ये बेल्ट ढीला हो गया था भाई। ये बेल्ट ढीला हो गया था तो हम इसे अपने केरी टाइट करीશું। તો પહેલાં તમારે છે ને આ બોલ્ટ અને આ બોલ્ટ અને આ બે બોલ્ટ ખોલી લેવાના છે। ખોલીને બાદ આને આરામથી બહાર કાઢી લેવાનું છે। તમે જોઈ લો, આ અમારી બેલ્ટ ઢીલી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। પૂરી ફરી રહી છે બેલ્ટ, તો એને આપણે ટાઈટ કરવાની છે। તો આપણે હવે એમને શું કરશું કે હવે આપણે એને આ બોલ્ટ ખોલવાનો છે અને આ બોલ્ટ। चलो भैया આપણે સાઈડમાં મૂકીએ, પાણાથી બોલ્ટ ખોલીએ। હવે પાણા તો ભાઈ 13 નંબરનું પાણું લાગે છે ભાઈ। તો અત્યારે ભાઈ હું એકલો જ છું, એટલે વિડીયો બનાવવાનું કોઈ સાથમાં નથી, એટલે હું પહેલાં બોલ્ટ ખોલી લઉં। તો ભાઈઓ મેં હવે એના બોલ્ટ ઢીલા કરી દીધા છે ભાઈ। આપ જોઈ શકો છો આ બેલ્ટ આપણી લૂઝ થઈ ગઈ છે। અગર આ બેલ્ટ લૂઝ થઈ જશે તો ભાઈ આપણી બેટરી ચાર્જ નહીં થાય અને ડિસ્ચાર્જેબલ થઈ જશે, તો આપણે બહુ મોટો ખર્ચો આવી જાય। એટલે આ બેલ્ટની હંમેશા તમારે ધ્યાન રાખવાની। એને થોડા સમય પછી ચેક કરવાની કે બેલ્ટ લૂઝ નહીં થઈ ગઈ, એટલું તમારે ધ્યાન રાખવાનું। તો કિસાન ભાઈઓ, તમારે આવો એક સળિયો લઈ લેવાનો છે અને આ સળિયાને તમારે આરામથી ત્યાં આગળ થોડોક ધક્કો લગાવવાથી આ બેલ્ટ ટાઈટ થઈ જશે અને એને આપણે પછી આ બોલ્ટ ટાઈટ કરી દેવાના છે। આટલો સળિયો તમારે લઈ લેવાનો અને આને આમથી સહેજ થોડુંક દબાવવાનું છે, એટલે આ બેલ્ટ થોડી ટાઈટ થઈ જશે। પછી ધક્કો માર્યા પછી આ બોલ્ટ ટાઈટ કરી દેવાના છે, આ બંને બોલ્ટ। તો ફાઇનલી ગાઈસ આપણો બેલ્ટ ટાઈટ થઈ ગયો છે, કેમ કે હું એકલો હતો હવે કે મને બતાવી ના શક્યો। તમારે તમે કહ્યું એમ કરવાનું, તમારો બેલ્ટ ટાઈટ થઈ જશે। જોઈ લો, આ બેલ્ટ ટાઈટ થઈ ગયો છે। તો હવે અમને પાછું આપણે ફિટ કરી દઈએ। તો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કંઈક પૂછવું હોય તો કોમેન્ટ કરજો।